વડોદરા મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. મકરપુરા એસટી ડેપોના બાકી રહેલ વેરાને લઈને માર્યું સીલ. વડોદરાના મકરપુરા એસટી ડેપો ખાતે આજે સવારે અચાનક વડોદરા મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી હતી. વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ડેપો પર અંદાજે 1 કરોડ જેટલો માતબર ઘરવેરો અને કોમર્શિયલ વેરો બાકી બોલાવતો હતો. વારંવારની નોટિસ છતાં વેરો ભરપાઈ ન કરાતા આજે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ કડક પગલાં લેવામાં આવ્યા. પાલિકાની ટીમ આજે સવારે ડેપોની વહીવટી ઓફિસને ટાર્ગેટ કરી હતી. ડેપો મેનેજર અને અન્ય સ્ટાફની હાજરીમાં જ ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. જો કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બસ સેવાનું સંચાલન ચાલુ રખાયું છે, પરંતુ વહીવટી કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે માત્ર એસટી ડેપો જ નહીં પણ શહેરના અન્ય અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને એકમો પણ પાલિકાના રડારમાં છે. આગામી દિવસોમાં ઝુંબેશ હજુ વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો. જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી. ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે. 1 કરોડની આસપાસ બાકી છે. એ અંગેનો કાગળ બારે લગાવેલો જ